લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ આપણે જોઈએ કે આજે કોણે શું કરવું અને શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2024 શનિવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને બાકી ઉઘરાણી કરવાની તજવીજ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ જૂના લોખંડની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, મંદિર જવું જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે શનિ મંદિર જઈ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવી કાળા અડદ, જવ, તલ અને કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ લોખંડની, એલ્યુમિનિયમની એવી કોઈ આર્ટિફિશિયલ વસ્તુ શરીર પર પહેરતા નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કાળા કપડામાં કાળા અડદ બાંધીને ભગવાન શનિના મંદિરે દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ મજૂરીના પૈસા બાકી નહીં રાખતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ખરેખર કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ, બૂટ ચંપલ અપાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પાસે કિંમત ચૂકવ્યા વગર કોઈ પણ વસ્તુ લેવી નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચડાવવા જોઈએ અને ત્યાર પછી શનિના દર્શન ચોક્કસ કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે શેર બજારમાં પૈસા રોકવાના નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે શ્રીફળ, નાળિયેર ભૈરવ મંદિરે દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવાની નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો સાંજે સંધ્યાકાળે કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા જંતર મંતરવાળા દોરા, ધાગા, તાવીજ શરીર પર બાંધવાના નથી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે દૂધમાં હળદર અથવા કેસર ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો ધંધો નથી કરવાનો. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે ખાસ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, ભગવાનને તેલથી સ્નાન કરાવવું જોઈએ, અડદ, તલ, જવ આ વસ્તુ ભગવાનને અર્પણ કરીને કાળું વસ્ત્ર ભગવાનની સામે દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા જીવનમાં રહેલા ખોટા વ્યસનોને જીવનમાં જોડવાના નથી. કુંભ રાશિવાળાએ આજે શું કરે? કુંભ રાશિવાળાએ આજે ઘઉંના લોટમાં બદામનો ભૂકો ભેળવી ને ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ નથી કરવાનો. મીન રાશિવાળાએ આજે શું કરે? મીન રાશિવાળાએ છે ને આજે ઘરમાં પિત્તળનું જે વાસણ હોય ને એમાં ગંગાજળ 1 ચમચી નાખી બાકીનું આપણું સામાન્ય પાણી ભરી અને પનિયારે સ્થાપિત કરવું જોઈએ. પિત્તળની લોટી, વાડકી, ગ્લાસ જે ઘરમાં હોય ને એમાં આ કામ આજે કરજો અને કાલે સવારે આ પાણી ફૂલઝાડને ચડાવજો. શું નથી કરવાનું? આજે કોઈ પણ મજૂરને પરેશાન નથી કરવાનું, આ ધ્યાન રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.